નમસ્કાર મિત્રો, આજે જ્યારે ગઢ ચડોતર રોડ ઉપર વેડંજા પાટિયા નજીક હું બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તો મેં રોડની વચ્ચે જોયું કે એક શેળો કોઈક વાહનની અડફેટે આવેલી અને ત્યાં લોહાણ હાલતમાં ત્યાં પડ્યો હતો. હું અને મારા મિત્ર પરેશભાઈ બંને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તરત જ પરેશભાઈ કહ્યું બાઇક સાઈડમાં કરો. હું ત્યાં જઈને જોયું તો મૃત અવસ્થામાં હતો. પછી તે બાજુમાં જ એક જગ્યા પડી હતી, ત્યાં બાઇક સાઈડમાં કરી અને નક્કી કર્યું કે આને આ સાઈડમાં જ આપણે દફનવિધિ કરી દઈએ. મારા અન્ય હાથે ગ્લોવ્સ પહેરી, મોઢે રૂમાલ બાંધી આ શેળાને મારા હાથેથી જ ઉંચકી અને જે આ સાઈડમાં જગ્યા પડી હતી તે હું આ શેળાને ઉપાડીને લઈ ગયો. પછી કારણ કે આજુબાજુ એક વિસ્તાર હતો, જેવો ફેક્ટરી વિસ્તાર, એટલે કોઈ પાવડો કોદાળી વ્યવસ્થા મળે એમ હતી નહીં. એટલે મેં મારા હાથેથી જ ખાડો ખોદી અને તેને ત્યાં દફનવિધિ કરી. આ શેળાને જે અમે ખાડો ખોદ્યો ત્યાં રાખી અને મારી બેગમાંથી મીઠું લાવી અને ચારેકોર મીઠું ભભરાવી મારી બેગમાંથી હું એક સફેદ કપડું લાવ્યો, જે અમે રોજેરોજ જે આ દફનવિધિ કરીએ છીએ મૃત પશુની, એના ઉપર રાખી સફેદ કપડું રાખી અને મૃત શેળા ઉપરની ચારેકોર માટી રાખી અને વ્યવસ્થિત એને ચારેકોર દફનવિધિ કરી દીધી. પછી મારી બેગમાંથી હું ફૂલ લાવ્યો, 2 અગરબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ મૃત શેળાની આત્માને શાંતિ આપજે. મિત્રો, તમને પણ આવું કોઈ પણ દેખાય તો એને સાઈડમાં કરવાનો પ્રયત્ન કરજો.